શ્રીમદ ભાગવતનો આધાર જે ભવરોગની દવા છે. શરીરના રોગ થયા હોઈએ તો સમાજની અંદર ઘણા બધા દવાખાના આપણને પ્રાપ્ત થયા છે. એ ડોક્ટરની પાસે જઈએ, ડોક્ટર રોગનું નિદાન કરે, આપણને યોગ્ય દવા આપે અને એ દવા તમે ઘરે લઈ જઈને શોકેસમાં મૂકી દો તો રોગ ભાગે ખરો. રોગને ભગાડવો હશે તો ડોક્ટરે આપેલી દવાને લેવી પડશે, ખાવી પડશે. તો ધીરે ધીરે એ દવા ખાતા ખાતા અને સાથે સાથે ડોક્ટરે જે ચરી પાડવાનું કહ્યું છે એ ચરી પાડતા પાડતા ધીરે ધીરે રોગમાંથી મુક્ત થવાય છે. એ જ રીતે આપણી અંદર રહેલા આત્માને પણ રોગ લાગ્યો છે. અહંકાર, અભિમાન, મારા તારાનો, માયાનો રોગ લાગ્યો છે. એ રોગમાંથી મુક્ત થવા માટે કયા દવાખાનામાં જશો? તો એ આત્માના ઉપર આવેલા રોગને દૂર કરવા માટે એક જ દવાખાનું છે અને તે આ સત્સંગ. આ સત્સંગ રૂપી દવાખાનામાંથી ભગવત નામ સ્મરણની દવા એ લેવાની છે. પણ ભગવત નામ સ્મરણ કરવાથી કેવલ આત્માના રોગમાંથી મુક્ત નહીં થવાય, પણ એની સાથે સાથે ચરી પણ પાડવી પડશે. અને એ ચરી કઈ છે? તો નીતિ અને નિયમ જે ચરી છે. તો આત્માના આવેલા રોગમાંથી મુક્ત થવાય છે. ભગવત નામ સ્મરણ નું જે ધન છે આ એક સંપત્તિ છે. સમાજના રૂપિયા વાપરશો, કાગળના રૂપિયા વાપરશો તો ધીરે ધીરે ઓછા થતા જશે. જેમ જેમ એનો ઉપયોગ કરતા જશો, જેમ જેમ એને વાપરતા જશો, તેમ તેમ એ સંપત્તિ ઓછી થતી જશે. ઘરની અંદર 50 લાખ રૂપિયા હોય તો બોલો રાત્રે શાંતિથી ઊંઘ આવે? ભય રહે ને, કોઈ આઈને ચોરી જશે તો, કોઈ લૂંટી લેશે તો. ચિંતા છે, ભય છે ને એ ભયમાં ને ભયમાં રાત્રે ઊંઘ પણ નથી આવતી. એ રૂપિયાનું બંડલ ખિસ્સામાં લઈને બજારમાં નીકળીએ તો ત્યાં પણ ભય છે, કોઈ ખિસ્સું કાપી લેશે તો, વપરાઈ જશે તો. કારણ સંપત્તિ એક વખત બહાર નીકળી પછી તમારી થઈને રહેતી નથી. એકના હાથમાંથી બીજાના હાથમાં, ત્રીજાના હાથમાં, ચોથાના હાથમાં ચલ છે. તો ભય છે
પણ એક સંપત્તિ એવી છે કે જેને જેટલું વાપરશો એટલું ઘટશે નહીં, એટલું વધશે. એને કોઈ ચોરી જવાનો ભય નથી, કોઈ લૂંટી લેવાનો ભય નથી.